જય માતાજી, તમારા બધા મિત્રોનો અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જઈ રહ્યા છીએ હાજી ડેમે પાછા આંટો મારવા, ડેમ જોવા। જય માતાજી વાલા, કેમ છો બધા? મજામાં? જો હાજી ડેમે પહોંચી ગયા છીએ। પહેલા બધા કે બગીચે આંટો મારી આવી, હાલો કીધું બગીચે આંટો મારી આવી। બધા જો સેલ્ફી લેતા લેતા હાલાવે આંટો મારવા ગયા છીએ। આંટો મારવા તો ગયા, પણ જણો જણો ત્યાં વરસાદ પણ ઝરપર ચાલુ થઈ ગયું છે। બધા કે હાલો ગયો કે આંટો મારી લઈએ। બધા ઝાડવાને બધા જો નાના નાના વૃક્ષ કેવા છે। જો વરસાદના સાટા આવી ગયા તો કડેક અહીંયા લીમડા નીચે ઊભા રહી જાવ કે બધા જો કડેક બધા ઊભા રહી ગયા કે નકર પલળી જઈશું બધા। જો જણા જણા સાટા ચાલુ થઈ ગયા। હા મેં પલાળ્યું તો ખરા બધા, કરવું શું, જવું ક્યાં? પછી હા મેં એક પતરાવાળું સાપરા જેવું ભાળી ગયા બધા કે હાલો કે બધા ને આવ્યા જાય। જો આ ઝાડવા જેવું નાના નાના વૃક્ષ કેવા સરસ થઈ ગયા છે, મસ્ત ના થઈ ગયા હો બધા, કારણ કે વરસાદનું પાણી બધાને આને મળી ગયું એટલે મસ્ત ના થઈ ગયા છે બધા। જો સામે સાપરું દેખાય છે, બધા સાપરું બાળી ગયા હતા એટલે કે ત્યાં વ્યાજ આવી, સાટા ચાલુ વધારે થઈ ગયા હતા। જો વરસાદ ચાલુ થઈ ગયો બધા જો ત્યાં સાપરે વ્યાયા છે, પતરાનું સાપરું છે ત્યાં। જો આ બધા વરસાદ ચાલુ થઈ ગયો એટલે કે ખોટું પલાળવું એટલે હાલો ત્યાં આવી જાય એટલે બધા અહીંયા આવીને ઊભા રહી ગયા છે। જો વરસાદ ચાલુ છે, આપણે બધા કે આયા ફરવા પણ કેમ કે આ વરસાદ ચાલુ થઈ ગયો શું કરવું કે તો હમણાં રહી જાય છે, અમે રહી ગયો છે અને પાછા નીકળી ગયા છે। પાછા જરાક આંટો મારી લેવી બધા કે હાલો મારી લેવી આંટો, છાંટા તો રહી ગયા છે। બધું લોકેશન એમ છે હો વાળા કે વાતાવરણ એવું છે ને તો લોકેશન મસ્તનું છે। બધા વૃક્ષ વરસાદનું પાણી આવ્યું ને તો બધા મસ્ત થઈ ગયા છે। આ બધા કે ચાલો જરાક સેલ્ફી બેલ્ફી ફોટા બોટા પાડી લેવી, ચાલો પછી અમે કે હિંચકા ખાવા જવા છે, કીધું હાલો હિંચકા ખાવા જઈએ। છોકરાઓ બધા આવી ગયા હિંચકા ખાવા, આવી ધીરે ધીરે। ચાલો તો હિંચકા ખાઈ લો બધા, જો હિંચકા પોગી ગયા આવી, હિંચકા ખાવાનું કરી દીધું છે ચાલુ। કીધું અમે લાવો નાનો એવો બ્લોક બનાવી નાખ્યું, બધા જો હિંચકા ખાવાનું કરી દીધું ચાલુ। આપણે કીધું લાવો બ્લોક બનાવવાનું ચાલુ થઈ ગયું, બે મંડી હિંચકા ખાવા, વારો ન આવવા દે કડીક તો આ બીજા કોઈનો વારો ન આવવા દે કડીક। હિંચકા ખાઈને પાછા આપણે કીધું હાલો આંટો મારી લઈ દે, ભલે હિંચકા ખાય, અમે બધા આંટો મારતા હતા, મેં હિંચકા ખાતા હતા। હા અમારા પટેલ છે, તો કે અમારે હિંચકા ખાવા છે, જો આ મંડાઈ ગયા, આ બે મંડાઈ ગયા, જો અમારે હિંચકા નહીં ખાવા હોય એમ કરીને આ બે હિંચકા ખાવા મંડાઈ ગયા। નાનકી ઊભી રહી એમને ખાવા જોઈએ હિંચકા, તો એ ખાવા માંડ્યા। નાના છે નાના હિંચકા ખાવાના, આવડા આવડા મોટા હિંચકા ખાવાના, આવી રીતનું છે મિત્રો। લોકેશન એમ છે કારણ કે વાતાવરણ વરસાદી માહોલ હતો એટલે લોકેશન જો પાછળ બધું હિંચકા વાળાથી ફૂલ ઊંધામાં તો હિંચકા ખાવાનું ચાલુ કર્યું। ઊંધા હિંચકા ખાય ઉતારાય જ ને, કેમ ન ઉતારાય? જો મોટા આઈન પાસે જોવે છે પાછળ તાકાત કરવાનું આવ્યું છે, કંઈક પેલું શું કહેવાય કસરત કરવાનું આવ્યું તો હાલો કસરત કરી તાકાત કરવાનું, બે હાલો બેસી જાય કે હું ખેંચી લઉં કે હું વધારે બળ કરી ખેંચી લઉં કે આવી રીતે કસરત કરવાનું કે આપણાથી હવે ન થાય છે। જો બહુ ઓલું છે તો બહુ બળ કરવું પડે।
ઘડીક બેઠા આમાં જો તાકાત કરી બસ કે હવે આપણે ન થાય ઉતરો ઉતરો કે પછી બધા જે પાણી પીવા ઉભા રહી ગયા બેસી ગયા ઘડીક બધા પોરો ખાઈ કે હાલી હાલીને થાકી ગયા બળ કરી કરી આમાં કેમેરાનો વિજય ચાલો બધા કે ફોટા પાડી લેવી જરા 5 મિનિટ પાડી લો હાલો આમાં લે દે ફોટા પાડવાના ચાલો બધા કે હાલતા થાઈશું આગળ હાલવી કે પાછું હજી અમારે આજે ડેમ જોવા જવાનું હતું ડેમનો ઓગાને કાંઈ વાંધો નહીં હાલો હવે ત્યાં જઈ અમે એ બાજુ હવા હાલતા થઈ ગયા છીએ કા ડેમની બાજુમાં જ છે આ બગીચો મિત્રો ને બાજુમાં ઓગાનની બાજુમાં જ બગીચો છે ઘણો બધો ઘણા માણસો અને આપણે ઓગાને હાલતા થઈ ગયા છે ઓગાન જોવા કે જવું શકે હાલો ત્યાં છે ઓગાન તો હાલતા થઈ ગયા હાલો ઓગાન તો કે જોવા જવું જોઈશે ને કે કેટલું પાણી આવ્યું છે જરાક જોવું પડશે કાંઈ વાંધો નહીં કે હાલો ક્યાં આવેલા જઈશું ગયા છે ઓગાને સદીમાં ઓલો તો એટલે માણસો ઘણા ધીમા વરસાદ આવે માણસો ઓગાન છે હાલો બીજા જોઈએ હું તો આ મોટો ને કુંડું બળી ગયો કીધું કુંડુમાં શું હોય છે ઓગાનમાં આવી ગયા ઓગાન છે ઓગાન ઉપર આવું માણસોને જોવા જાય એટલે ફરતી જ આવે રાખવાનું તો કાંઈ લાયા નથી નીચેથી લઈ લેવાય ને જનાવરોની બધી હોય એમાં રોટ ને એવું બધું નાખે ગાંઠિયા છે કોઈ લોટ ને એવું બધું નાખે ઓલી બધી મસલા હોય ને એનામાં નાખે બધું ખાવા આવી રીતે કે જે બહુ મોટું ભરાણું નથી જે માપો માપે હતો અને ભરાવાનું બાકી છે ભરાઈ જશે પાણી કેટલું ઊંચું છે બધા માથું મારી લેવા લાગે છે અને કે છે હાલો બધું પાર્કિંગ છે હા અમારો વિડીયો મિત્રો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને વાલા કોમેન્ટમાં જરૂરથી કહેજો અમારો વિડીયો કેવો લાગ્યો